નેપાળની નવી બનેલી સરકારની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. સૌથી યુવા પ્રધાનમંત્રી બાલેન શાહે લીધેલા નિર્ણયોની ચર્ચા અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે 26 દિવસમાં જ સરકાર હચમચી ગઈ છે. બાલેન શાહે જેવા પ્રધાનમંત્રી પદની શપથ લીધી ત્યારબાદ પોતાના નિર્ણયોને લઈને જાણીતા બન્યા. તેમણે સૌથી પ્રથમ તો વીઆઈપી કલ્ચરને ખત્મ કરી નાખ્યું. કોઈ પણ જગ્યાએ તેઓ સામાન્ય માણસની જેમ ફરવા લાગ્યા, જેને જોઈને નેપાળના લોકો પણ ખૂબ ખુશ થયા. પરંતુ એવું તો શું થયું કે 26 દિવસમાં જ નેપાળના ગૃહમંત્રીને રાજીનામું આપી દેવું પડ્યું. એ જાણવા માટે આજનો ડેઈલી ડોઝ જુઓ. નેપાળમાં ગત વર્ષે ભ્રષ્ટાચારના આરોપથી યુવાનોએ સરકાર પાડી દીધી અને નેપાળના ઇતિહાસમાં સૌથી યુવા પ્રધાનમંત્રી બાલેન શાહની નિમણૂક થઈ. બાલેન શાહે જેવા પ્રધાનમંત્રી પદની શપથ લીધી ત્યારબાદ પોતાના નિર્ણયોને લઈને જાણીતા બન્યા. તેમણે સૌથી પ્રથમ તો વીઆઈપી કલ્ચરને ખત્મ કરી નાખ્યું. કોઈ પણ જગ્યાએ તેઓ સામાન્ય માણસની જેમ ફરવા લાગ્યા, જેને જોઈને નેપાળના લોકો પણ ખૂબ ખુશ થયા. આ ઉપરાંત તેમણે સરકારી શાળામાં ફરજિયાત શિક્ષણ લેવું તેવો કાયદો બનાવ્યો, જે પણ નેપાળમાં ખૂબ ચર્ચામાં રહ્યો. પરંતુ 1 મહિનાની અંદર જ સૌથી યુવા સરકારના ગૃહમંત્રી સુદાન ગુરુંગે રાજીનામું આપી દીધું. સુદાને આ રાજીનામાની જાણકારી ફેસબુક મારફતે આપી છે, જેમાં તેમણે કહ્યું કે મેં ગૃહમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે, જે આજથી લાગુ પડશે. મેં પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી છે. નેપાળના ભાઈઓ, બહેનો અને યુવાનોને મારી અપીલ છે, જો આપણે ખરેખર પરિવર્તન ઈચ્છીએ તો સચ્ચાઈ, ઈમાનદારીના રસ્તા પર ચાલવું પડશે. તમને જણાવી દઈએ કે સુદાન પર બિઝનેસમેન દીપક ભટ્ટ સાથે સંકળાયેલા શેર ખરીદવાનો આરોપ છે અને દીપક ભટ્ટ એ વ્યક્તિ છે જે મની લોન્ડરિંગના કેસમાં જેલમાં જઈ ચૂક્યા છે. આ મુદ્દો વિપક્ષે બનાવ્યો હતો અને સુદાનના રાજીનામાની માંગ વિપક્ષના નેતાઓએ કરી હતી. વિપક્ષી દળો અને જનતા ગુરુંગના રાજીનામા પર અડગ હતા. વિપક્ષની આક્રમકતાથી પ્રધાનમંત્રી બાલેન શાહ અને ગુરુંગ પર પ્રેશર વધ્યું, જેના પરિણામે ગુરુંગે પદ પરથી રાજીનામું આપી દીધું. ગુરુંગે પોતાના પર લાગેલા આરોપનો જવાબ પણ આપ્યો હતો. તેણે એવો તર્ક રજૂ કર્યો હતો કે તેમની પોતાની સંપત્તિ 2 કરોડ નેપાળી રૂપિયા છે, તો 25 લાખના શેરમાં તેઓ શા માટે પડે અને આની માહિતી તેઓ શા માટે છુપાવે. સરકારી રેકર્ડમાં પણ આની માહિતી ઉપલબ્ધ છે તેવો તર્ક ગુરુંગે રજૂ કર્યો હતો. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે આ શેર મંત્રી બન્યા પહેલા ખરીદવામાં આવ્યા હતા. કોઈ કંપનીના શેર હોલ્ડર બનવાનો મતલબ એ નથી કે જે તે કંપનીના દરેક વ્યક્તિ સાથે તેનો સીધો સંબંધ હોય. ગુરુંગે પોતાના પર લાગેલા આરોપોને ષડયંત્ર ગણાવ્યું અને એમ કહ્યું કે જે લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે તે આ ષડયંત્ર બનાવી રહ્યા છે, જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. પરંતુ આ બધાથી તેમના વિરુદ્ધની કાર્યવાહી નહીં અટકે અને સરકારી ખજાનાને લૂંટવાવાળા પર કાર્યવાહી થતી જ રહેશે. ગુરુંગના આ જવાબ બાદ તેઓ વધારે ઘેરાયા. 25 લાખના રોકાણને અલગથી બતાવવાના બદલે તેમણે કુલ 2 કરોડ 74 લાખના રોકાણમાં બતાવ્યા. ગુરુંગે આને શેર બજારમાં ટ્રેડ થનારા શેર ગણાવ્યા, પરંતુ પાછળથી ખબર પડી કે આ કંપનીઓએ હજી સુધી પબ્લિક ટ્રેડિંગ શરૂ જ નથી કર્યું. 26 માર્ચે ગૃહમંત્રીનો પદભાર સંભાળ્યા બાદથી જ ગુરુંગનો કાર્યકાળ સતત વિવાદિત રહ્યો. તેમણે તુરંત જ પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખનની ધરપકડનો આદેશ આપ્યો. પરંતુ પોલીસ અધિકારીઓએ કાનૂની લડતની વાત કરી તેને અટકાવ્યું, પરંતુ લેખિત આદેશ બાદ તેમની ધરપકડ કરવામાં આવી. ગુરુંગ પર પોતાના જ પક્ષના નેતાઓએ આરોપ લગાડ્યો કે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે તાલમેલ નથી રાખતા અને બીજા મંત્રાલયોના કામમાં દખલ અંદાજી કરે છે. ગુરુંગ સોશિયલ મીડિયા પર સતત પોલીસ કાર્યવાહી અને ધરપકડના આંકડાઓ શેર કરતા રહ્યા. અનુભવ જરૂર કામ આવે છે એ નેપાળની તાજેતરની સરકારમાંથી ખબર પડે. નેપાળના સૌથી યુવા પ્રધાનમંત્રીને સરકાર ચલાવવાની તો ચેલેન્જ છે જ, પરંતુ અત્યાર સુધીની તેમની કામગીરીની વાત કરીએ તો તેમની કામગીરી સારી રહી છે. જનતાનો આવકાર પણ તેમને સારો રહ્યો છે અને નેપાળની અસર એ ભારત પર ચોક્કસ થવાની છે, કારણ કે નેપાળ એ ભારતનો પાડોશી દેશ છે અને વર્ષોથી નેપાળ સાથે ભારતના સંબંધો સારા રહ્યા છે. આગામી સમયમાં નવી સરકારની કામગીરી કઈ રીતની રહે છે તે જોવું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આ અંગે તમે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં ખાસ જરૂર જણાવશો. ધન્યવાદ.